જે વડોદરાના ભાજપના 5 સભ્યોએ સીએમને પત્ર લખ્યા છે। અધિકારી કર્મચારીઓની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। અધિકારીઓના પેટનું પાણી ક્યારે નથી હલતું, મુખ્યમંત્રી પણ અનેક વખત કહી ચૂક્યા છે જાહેર પ્લેટફોર્મ પરથી આ પરિસ્થિતિમાં। આમાં કેટલીક વખત એવું થતું હોય છે કે જે જમીની પરિસ્થિતિ છે એ અધિકારીઓ સરકારશ્રીમાં અલગ રજૂઆત કરતા હોય છે, તેમને ચિત્ર કંઈક અલગ બતાવતા હોય છે, જેથી કરીને માન્ય મુખ્યમંત્રી સાહેબને સ્થાનિક પરિસ્થિતિ, જમીની પરિસ્થિતિની માહિતી મળે તેના માટે જ અમે આ લેખિત રજૂઆત કરેલી છે। અધિકારીઓ ખોટું ચિત્ર પણ ઉપર બતાવતા હોય છે ગાંધીનગર, એવું થાય છે? હા, એવું બની શકે છે કે જે જમીની પરિસ્થિતિ છે એ જમીની પરિસ્થિતિ, જમીની પ્રશ્નો, પ્રજાજનોના પ્રશ્નો તેઓ બતાવતા ના હોય અને સારું ચિત્ર ઉપર બતાવતા હોય તેવી શક્યતાઓ છે જ, જેથી કરીને અમારે સાચી માહિતી માન્ય મુખ્યમંત્રી સાહેબને પહોંચાડવી જરૂરી છે। મુખ્યમંત્રીને સાચી માહિતી પહોંચાડવાનો વિષય છે। શૈલેષભાઈ સોટા પણ છે, અહીંયા ધારાસભ્ય છે, એ પણ અહીંયા પહોંચેલા છે, એમણે પણ પત્ર લખ્યો છે। શૈલેષભાઈ, 5 ધારાસભ્યોએ પત્ર લખવો પડ્યો છે, અગાઉ પણ આપ તમામ ધારાસભ્યોએ મૌખિક રજૂઆતો કરી છે, મુખ્યમંત્રીને પણ કહ્યું છે, છતાં પરિસ્થિતિ ઠેરના ઠેર છે। અગાઉ રૂબરૂમાં અને લેખિતમાં રજૂઆતો થઈ હતી અને ત્યાર પછી કોઈ પરિણામ નહીં આવતા આજે 5 ધારાસભ્યોએ સંયુક્ત રીતે લેખિતમાં પત્ર મુખ્યમંત્રીને લખીને આપ્યો છે। કોણ કોણ છે અધિકારીઓ? કારણ કે આખા રાજ્યમાં આ પ્રકારે ઓવરઓલ જોવાઈ રહ્યું છે કે ભાઈ ચૂંટાયેલા પ્રતિનિધિઓ કહે છે અમને સાંભળતા નથી, ઇવન કે વિધાનસભામાં પણ ધારાસભ્યો કહે છે। આ વડોદરા જિલ્લાના 5 ધારાસભ્યો છે અને વડોદરા જિલ્લાના અધિકારીઓ છે એવું સ્પષ્ટ અમે પત્રમાં લખેલું છે કે વડોદરાથી ગાંધીનગર પણ આવતા હોય છે, એવી પરિસ્થિતિ ગાંધીનગરમાં પણ જોવા મળે છે ક્યારે? ગાંધીનગરમાં અમારે એવા કોઈ કામ ના હોય કે અમારા પ્રજાના પ્રશ્નો જિલ્લા લેવલના જ હોય, કલેક્ટરના હોય, મ્યુનિસિપલ કમિશનર હોય, પોલીસ કમિશનર હોય, એસપી હોય કે ડીડીઓ હોય, આ જ લોકોના અમારે કામ પડતા હોય છે અને લોકોને ત્યાં જ સુધી અમારે લઈ જવા પડતા હોય છે। ત્યારે જે પરિસ્થિતિ અત્યારે વડોદરા જિલ્લાની છે એનું ધ્યાન અમે દોર્યું છે। એ પણ ઉલ્લેખ થયો છે કે ગુલાબી ચિત્ર ઉપર બતાવવામાં આવે છે, એટલે વાસ્તવિકતાથી વિપરીત પરિસ્થિતિનું મૂલ્યાંકન ગાંધીનગર આ લોકો કરે છે એવું થાય છે અધિકારીઓ? ગાંધીનગરથી એમને પૂછે ત્યારે એ લોકો બધું સારું બતાવતા હોય, પણ જે હકીકતમાં જમીની સ્તર પર જે પરિસ્થિતિઓ છે એને તો સ્થાનિક ધારાસભ્યો જ જાણતા હોય, એટલે ધારાસભ્યોને જે તકલીફો પડે છે, જનતાને જે તકલીફ પડે છે એને વાચા આપવી જરૂર છે। અધિકારીઓ તો પોતે સારું કામ કરે છે એવું જ કહેવાના છે। સ્વાભાવિક રીતે અધિકારીઓના જવાબો છે, સારું કામ કરે છે એ પ્રકારે, અને 5 ધારાસભ્યોએ આજે ગાંધીનગર પહોંચી અને રજૂઆત તેઓ કરી છે। ધર્મેન્દ્રસિંહ છે, એમની સાથે વાત કરીશું। બાપુ, 5 ધારાસભ્યોએ આજે અધિકારીઓ સામે પોતાની વેદના ઠાલવી છે। આ અધિકારીઓની આ પ્રકારની સ્થિતિ કેમ ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ ગાંઠતા નથી? હવે ખરેખર એવું છે કે અધિકારીઓ સામાન્ય પ્રજાનું કામ કરતા નથી હોતા અને જ્યારે ધારાસભ્યો એ લોકોને ફોન કરતા હોય છે ત્યારે પબ્લિકના માણસોને ખખડાવવામાં આવતા હોય છે કે તમે પોલિટિકલ પ્રેશર કેમ કરો છો, અને સામાન્ય પ્રજાને જે કંઈ મુશ્કેલી પડતી હોય અને અધિકારીઓ પોતે મિટિંગોમાંથી અધિકારીઓ સામાન્ય પ્રજાને મળવાનું નહીં, હંમેશા મિટિંગોનું બહાનું કાઢી અને પબ્લિકને મળવાનું ટાળતા હોય ને પબ્લિકને ખૂબ ધક્કા થતા હોય, અને પછી લોકો અમારી પાસે આવતા હોય ને અમે જ્યારે વાત કરવી ત્યારે એવું કહેવામાં આવે કે ભાઈ પોલિટિકલ પ્રેશર તમે કેમ કરાવો છો। એટલે આ બધા મુદ્દાઓના કારણે અમે મુખ્યમંત્રી સાહેબને કીધું છે કે ભાઈ આ અધિકારીઓનું જે મનમાની છે એની અંદર કંઈક નિયંત્રણ લાવવું જોઈએ। શું મુખ્યમંત્રી તરફથી કઈ જવાબ મળ્યો છે આપને 5 ધારાસભ્યોને? કે ના, મુખ્યમંત્રી સાહેબ આજે મિટિંગમાં હતા એટલે અમે રૂબરૂ મળી શક્યા નથી, અને એમને જે કંઈ લેખિતમાં 5 ધારાસભ્ય આપવાનું હતું એ આપી દીધું છે। પત્રમાં એક એ પણ ઉલ્લેખ છે કે અધિકારીઓ ફૂલ ગુલાબી ચિત્ર રજૂ કરે છે, એટલે જે વાસ્તવિકતા છે એના કરતાં ખોટું રિપોર્ટિંગ પ્રદેશમાં અથવા તો ઉપર રાજ્ય સ્તરે થઈ રહ્યું છે, એનો મતલબ એવું ગણી શકાય? ના, બિલકુલ સાચી વાત છે। ફૂલ ગુલાબી ચિત્ર ઉપર રજૂ કરવામાં આવે છે, ગ્રાઉન્ડ લેવલની પરિસ્થિતિ કંઈક જુદી જ હોય છે। આ બધા જ કારણોના હિસાબે 5 ધારાસભ્યોએ માનનીય મુખ્યમંત્રી સાહેબને લખીને આપેલું છે। આ રિપોર્ટિંગ કરવાની ખોટી આદત છે, એના કારણે ક્યાંક પ્રજાના પ્રશ્નો છે અથવા તો જમીની હકીકતો છે એ ગાંધીનગર સુધી નથી પહોંચતી?
પ્રજાના પ્રશ્નોને વાચા ના મળતી હોય ત્યારે જે કંઈ પ્રજાનો પ્રતિનિધિ છે એ પ્રજાના પ્રતિનિધિએ સાચી વસ્તુ સરકાર સુધી મોકલવી પડે. આ સાચી વસ્તુ સરકાર સુધી મોકલવાનું કામ 5 ધારાસભ્યોએ કર્યું છે. આપે કર્યું છે, પણ એ અધિકારીઓની પણ જવાબદારી છે કે વાસ્તવિક સ્થિતિ જે છે અને જે જરૂરિયાત છે એ ગાંધીનગર સુધી પહોંચાડવી જોઈએ. એ નથી પહોંચાડતા એટલા માટે નીચેની સ્થિતિ ક્રમશઃ બગડતી જાય છે, અથવા તો જે કંટ્રોલ હોવો જોઈએ એ નથી રહેતો. પછી એટલા માટે જ્યારે એ જો સાચી વસ્તુ સરકાર સુધી પહોંચાડતા હોય તો ધારાસભ્યોએ આ વસ્તુની રજૂઆતને લઈને આવવું પણ ના પડે. પણ જ્યારે એ લોકો સાચી વસ્તુ સરકાર સુધી નથી પહોંચતી એટલા માટે ધારાસભ્યોની જવાબદારી બને છે કે એ લોકો સરકાર સુધી સાચી વાત રજૂ કરે. સ્વાભાવિક છે, અને એટલા જ માટે આ 5 ધારાસભ્યો છે એમણે આ પત્ર લખ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને, અને પોતાની વાત જે છે એ રજૂ કરી છે. ખાસ જિલ્લાના જે પ્રશ્નો છે એ જિલ્લાના પ્રશ્નોને લઈ આ અધિકારીઓ ફૂલ ગુલાબી ચિત્ર ઉપર એટલે કે ગાંધીનગર સુધી રજૂ કરે છે. વાસ્તવિકતા જે છે એ બતાવવામાં નથી આવતી, અને એટલા જ માટે આ તમામ ધારાસભ્યો છે એણે પોતાની વેદના ઠાલવી છે. અગાઉ પણ આ ધારાસભ્યોએ મુખ્યમંત્રીને રજૂઆત કરી ચૂક્યા છે, પત્ર લખી ચૂક્યા છે, વિધાનસભા સુધી પણ રજૂઆત કરવી પડી હતી, પરંતુ એમાં કોઈ ઠોસ નિરાકરણ ન આવ્યું હોવાના કારણે આ પરિસ્થિતિ નું નિર્માણ છે. અને તમામ ધારાસભ્યો છે એમણે મુખ્યમંત્રીને એક સાથે પત્ર લખવામાં આવ્યું છે, અને એ પત્ર મુખ્યમંત્રી કાર્યાલયને આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રી અન્ય બેઠકોમાં વ્યસ્ત હતા. કેતનભાઈ, ફરી એકવાર વડોદરાના ધારાસભ્યોએ ખોલીને સામે આવવું પડ્યું છે અધિકારી રાજ સામે. શું પરિસ્થિતિ એવી થઈ, અથવા તો શું અધિકારીઓ કરે છે જેથી કરીને આપે તમામે એક મંચ ઉપર આવવું પડ્યું? એક મંચ પર એક સાથે રજૂઆત એટલા માટે કરી છે કે રજૂઆતને ગંભીરતાથી લેવાય, અને બીજી એક વસ્તુ અમે કરી છે, પણ આ અધિકારીને વારંવાર સૂચના મળવા છતાં પણ એ પોતાની મનમાની જ કરતા હોય છે. અને જ્યારે પ્રજાલક્ષી નિર્ણયો લેવાના હોય ત્યારે એમના પોતાના મનસ્વી વહીવટો નિર્ણયો લેતા હોય છે. એના લીધે ઘણી બધી તકલીફો પડતી હોય છે. જ્યારે અમે ગ્રાઉન્ડ લેવલ પર પ્રજાની વચ્ચે હોઈએ છીએ ત્યારે અમને ખબર છે કે પ્રજાને શું જોઈએ છે. અમે કહીએ છીએ કે ભાઈ જે વસ્તુ પ્રજાની લક્ષી હોય, પ્રજાની હિતમાં હોય તો જ કરો, નહીંતર ના કરો. કોઈના પોતાના વ્યક્તિગત કામ લઈને કોઈ જતું નથી, વ્યક્તિગત પોતાના ફાયદા માટે કોઈ વાત નથી કરતું. પણ જ્યારે પ્રજાહિતની વાત હોય, સામાન્ય અરજદારની વાત હોય તો એને ન્યાય મળવો જોઈએ. અને જ્યારે વહીવટી પાંખ એવું સમજતી હોય કે અમે ધારીએ કરીએ, ત્યારે અમારે 5 મુખ્યમંત્રીશ્રીને આજે પત્ર દ્વારા રજૂઆત કરવી પડી અને જાણ કરવી પડી. પહેલાં મૌખિક તો કરી હતી, પણ આજે પત્ર દ્વારા હું પુરાવા સહ આપવા તૈયાર છું કે કયા અધિકારી કયા કામને જાણી જોઈને ગૂંચવે છે અને પ્રજાલક્ષી કામને માં અવરોધ લાવે છે. મુખ્યમંત્રી મળ્યા છે, અથવા તો કઈ જવાબ મુખ્યમંત્રી તરફથી મળ્યો છે આજે? કે મુખ્યમંત્રી તરફથી આજે કઈ જવાબ મળ્યો છે આ અંગે? આપે મુખ્યમંત્રી મિટિંગમાં હોવાથી મળ્યા નહોતા. અમે એમના પીએસને આપીને આવ્યા છે, પણ લગભગ હપ્તે સુધી એમને મળી ગયો છે. આપની નેચર રહ્યો છે કે ખુલીને નામ જોગ સામે આવો છો. આ કોણ અધિકારીઓ છે? અમે કહ્યું સેક્રેટરી લેવલથી મળીને કર્મચારી સુધીના હું મારા મુખ્યમંત્રી સાહેબને પુરાવા સહ આપીશ. એટલે ગાંધીનગરમાં પણ આ સ્થિતિ છે, અધિકારીઓ જવાબ નથી? 100%. ઘણી વસ્તુ એવી છે કે પોતાની મનમાની કરવા માટે એ જાણી જોઈને સ્વભાવ થઈ ગયો છે એમનો. સ્વાભાવિક રીતે જાણી જોઈને સ્વભાવ આ અધિકારીઓનો થયો છે, અને એ જવાબ નથી આપતા. એ પ્રકારે કેતન ઇનામદારનું પણ કહેવું છે. 5 ધારાસભ્યોએ એક સાથે આ પોતાની વાત છે એ રજૂ કરી છે મુખ્યમંત્રી સમક્ષ. જો કે મુખ્યમંત્રી પોતાના અન્ય કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાના કારણે મુખ્યમંત્રી કાર્યાલયના જે અધિકારીઓ છે, જે સચિવ છે, એમને આ પત્ર એમના દ્વારા આપવામાં આવ્યો છે. ખાસ ગાંધીનગરના સચિવોથી લઈ અને જિલ્લા સુધીની જે સ્થિતિ છે એ સ્થિતિ આ ધારાસભ્યોએ પોતાની મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરી છે. અને એ જ વાત આખા રાજ્યની અંદર પણ ધારાસભ્યોના મનમાં છે, પરંતુ આ વડોદરાના 5 ધારાસભ્યો ખુલી અને આજે આ મુખ્યમંત્રીને એક સાથે પત્ર લખ્યો છે, જેથી કરીને એની અસર જોઈ શકાય.